આજના મુખ્ય સમાચાર 29 માર્ચ 2026 હવામાનની ચેતવણી. સાવધાન, દિલ્હી, યુપી સહિત 13 રાજ્યોમાં 70 કિમીની ઝડપે પવન અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી. આરબીઆઈનો દરેક બેંકોને આદેશ. ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે આરબીઆઈએ બેંકોને 100 મિલિયનથી વધુ રકમ ન રાખવા સૂચના આપી. રશિયાનું પેટ્રોલ પર પ્રતિબંધ. 1 એપ્રિલથી રશિયા આગામી 4 મહિના માટે પેટ્રોલની નિકાસ બંધ કરશે. વૈશ્વિક સ્તરે અસરની શક્યતા. પીએમ મોદીની મન કી બાત. આજે સવારે 11 વાગે વડાપ્રધાન મોદી આકાશવાણી પર દેશવાસીઓ સાથે સંવાદ કરશે. એમપીમાં જલ પરિયોજનાઓ. સીએમ મોહન યાદવ ઇન્દોરમાં 1356 કરોડના ખર્ચ અમૃત 2.0 હેઠળ નર્મદા ચોથા તબક્કાનું ભૂમિપૂજન કરશે. આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ચર્ચાઓ. પીએમ મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે ફોન પર વાતચીત. વેપાર અને યુદ્ધની સ્થિતિ પર થઈ ચર્ચા. સરકારી ભરતીની તક. એનઆઈએસસી. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરમાં 243 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ. યુપીએસસી સફળતાની ગાથા. બિગ સેલ્યુટ. હરિયાણાની માનસી ડાંગરે ઇન્ટરનેટના સહારે સેલ્ફ સ્ટડીથી યુપીએસસીમાં 137મો રેન્ક મેળવી આઈપીએસ બની. તો આ હતા 29 માર્ચના મુખ્ય સમાચાર. આવા સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.